અને હળવદની બ્રિલિયન્ટ શાળાના સંચાલકોની દાદાગીરી સામે આવી સ્કૂલ બસ અકસ્માતની ઘટનાને દબાવવા માટે શાળાએ પ્રયાસો શરૂ કર્યા છે। વીટીવી ન્યૂઝની ટીમ શાળાએ જતા સંચાલકો દાદાગીરી કરી રહી હોવાનું એ દર્શાવ્યું છે। ત્યારે વીટીવી ન્યૂઝના પત્રકારની સાથે દાદાગીરી કરી ઉડાવ જવાબો આપ્યા। નિયમ વિરુદ્ધ જતા નહીતર મજા નહીં આવે, શાળાના સંચાલકોએ કહ્યું। ચરાવડા પાસે સ્કૂલ બસનો ટ્રકની સાથે અકસ્માત થયો હતો। બસનું પીયુસી, વીમો, ફિટનેસ એક્સપાયર થઈ ગયું હોવાનો ખુલાસો થયો છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ એક જ રટડ, તપાસ પછી અમે જવાબ આપીશું। આ વસ્તુ ખોટી થાય વિશાલભાઈ, હું છે ને હમણાં જો રેવા દો, આ વસ્તુ બધી ખોટી થાય તમારી બળજબરીપૂર્વક તમે રેવા દો, નિયમો વાંચો। શાળા સંસ્થા છે, વિશાલભાઈ જયસ્વાલ છે, શાળામાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી અને અમારી સાથે દલીલ કરે છે। કોઈ વસ્તુ સમજતા નથી, વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક આ બધી વસ્તુ કહે છે। આ વિશાલભાઈ કીધું નથી, આ તમારી શાળા હું નિવેદન આપું છું, શાળાનો સંચાલક છું। નિયમો આપણે કહીએ છીએ 5 મિનિટ તમે શાંતો હાથે અને બળજબરીપૂર્વક છે ઓફિસમાં મને દબાવવાનો પ્રયત્ન કરે છે। તમે દબાવવાનો પ્રયત્ન કરો। જે અકસ્માતમાં 10 બાળકોને સામાન્ય ઈજા થઈ છે। આ 10 બાળકોને નજીકની ચરાડવાની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી અને હાલમાં વાલીને આ બાળકો સોંપી દીધેલા છે। હાલમાં કોઈ જાનહાની કે અનિચ્છનીય ઘટના બની નથી। થેન્ક યુ સો મચ। ડ્રાઈવર કઈ જગ્યાએ છે ના વીમો નથી, પીયુસી નથી, ફિટનેસ સર્ટિફિકેટ એ બાબતે તમે કોઈ કાર્યવાહી કરશો? એ બાબતે આગળની નિયમાનુસારની કાર્યવાહી થશે। ડ્રાઈવર પણ હાલ છે ને, તો એ પણ સમાચાર છે ડ્રાઈવર નશાના હાથમાં તમે લેવા માટે તમે તપાસ કરશો? એ તપાસના અંતે ચોક્કસ નિષ્કર્ષ આવશે। હળવદ તાલુકાના હળવદ મોરબી હાઈવે પર દેવીપુરના પાટિયા પાસે હળવદ તાલુકામાં જે ચરણવા ગામ આવેલું છે તેની જે તમે સ્કૂલ જોઈ રહ્યા છો, આની સ્કૂલ બસ દ્વારા એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 વિદ્યાર્થીઓને મોરબી રિફર કરવામાં આવ્યા, જેમાંથી 8 વિદ્યાર્થીઓ ચરણવા સારવાર હેઠળ હતા। અને હાલ આપણે વીટીવીની ટીમ શાળાએ પહોંચી છે, પરંતુ શાળા સંચાલકો દ્વારા રીતસરની દાદાગીરી કરવામાં આવી રહી છે। શાળા સંચાલકો દ્વારા વીટીવીને કોઈ પણ રીતે દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને અંદર ગુપ્તગુ જે છે શિક્ષણ અધિકારી તેમાં શાળા સંચાલકો દ્વારા ચાલી રહી છે। કોઈ પણ સંજોગોમાં આ ઘટનાને કેવી રીતે દબાવી શકાય, કેવી રીતના ઘટનાને પૂરી કરી શકાય, તેના તમામ પ્રયત્નો હાલ તો હાથ ધરવામાં આવે છે। સાથે સાથે જે સ્કૂલ બસ છે તેના ડ્રાઈવરને પણ અલગ જગ્યાએ મૂકી દેવામાં આવે છે। સાથે જ પીયુસી સર્ટિફિકેટ પણ નથી, એક્સપાયર થઈ ગયું છે, ફિટનેસ સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ગયું છે, સાથે જ વીમો પણ પૂરો થઈ ગયો છે। હાલ તો શાળા સંચાલકો દ્વારા કોઈ પણ રીતે મીડિયા અંદર ન આવે ને મીડિયાને કઈ રીતે દબાવી શકાય તેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વીટીવી દ્વારા જે અહીંયા પહોંચવા માટે વીટીવીના સવાલોથી શાળા સંચાલકો ભાગ્યા છે અને શાળા સંચાલકો દ્વારા વીટીવીને કોઈ પણ રીતે દબાવવાના હાલ તો પ્રયત્ન કરી રહ્યા છે। અને જે પણ અંદર જે તમે દ્રશ્યો છે હું તમને એ પણ દ્રશ્ય બતાવીશ કે હાલ અંદર જે શિક્ષણ અધિકારી અને શાળા સંચાલકો દ્વારા મીટિંગ ચાલી રહી છે, ગુપ્તગુ ચાલી રહી છે અને શાળા સંચાલકો પત્રકારને નિયમ શીખવાડે છે કે તમે અમારા પ્રીમાઇસીસની અંદર કઈ રીતે આવી શકો છો, અમારી મંજૂરી વગર તમે નિયમ જાણતા નથી, તમે નિયમ જાણી લો। અને કોઈ પણ રીતે પત્રકારને દબાવવાના હાલ તો જે છે ત્યાં પ્રયાસ થઈ રહ્યા છે। અમે પણ એક જાગૃત પત્રકાર તરીકે અમને પણ એટલી માહિતી છે કે વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય ડિસ્ટર્બ ન થવું જોઈએ। હું કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને આ દ્રશ્ય બતાવે, અંદરની જે તમે બારીમાંથી દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલ તો જે ગુપ્તગુ મીટિંગ ચાલી રહી છે તે દેખાઈ રહી છે, પરંતુ કોઈ પણ રીતે મીડિયાને કઈ રીતે દૂર રાખી શકાય, કઈ રીતે ઘટનાને દબાવી શકાય તેના હાલ તો સંપૂર્ણ પ્રયત્નો અહીંયા હાથ ધરવામાં આવે છે। બ્રિલિયન્ટ શાળા છે જે ચરણવા ગામમાં આવેલી છે, આ શાળાની અંદર જે તેની સ્કૂલ બસ હતી વિદ્યાર્થીઓને લાવી રહી હતી તેનો એક અકસ્માત સર્જાયો હતો અને જેમાં 10 જેટલા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત હતા। પરંતુ વીટીવી જ્યારે અહીંયા શાળા સંચાલકો પાસે પહોંચી ત્યારે કોઈ પણ રીતે દબાવવાના અને ડરાવવા ધમકાવવાના તમામ પ્રયત્નો હાથ ધરાયા છે। હવે જોવાનું એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કેવા પ્રકારની શાળા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ હળવદ।